ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યાથી 8 અને ચા નાસ્તો કરીને આવી જશે હું પાછળના ભાગે. અને જુઓ રાતે વરસાદ ચાલુ હતો અને આ બાજરી જેવી થઈ ગઈ અને વળી પાછી તૈયારી કરી હતા વરસાદ આવવાની. હાલ હમણાં થોડી વારમાં આવશે, અંધારે હો અને વરસાદ આવશે તો બફારો બહુ પડે છે બરાબર. તો પાછળના ભાગે વાટો મારવા આવ્યો હતો એટલે આ તો આજુબાજુ ખેતરનું વાતાવરણ બતાવ્યું બધું. કારણ કે અમે તો કોઈ ખેતરો આવતા નહીં, નકર આમ તો ખેતરમાં કોઈક દિવસ જઈએ, કારણ કે અમે હવે આવવાનું બંધ કર્યું હાલમાં બરાબર. એટલે તો હવે ઘરે જઈએ અને પછી કદાચ વરસાદ આવશે તો આપણે વ્લોગમાં લેવું. તો સવારના વાગ્યાથી 9:30 અને મારે જ આવશે એલુવાના ધાબા ઉપર લેબડો લેવા માટે. અને બકોજી મને બોલાવ્યો હવે કહો કહેતા હતા ઓય કહી દો હવે કેમેરો ચાલુ હોય યાદ રહે. હાલ મને બોલાયો કે આવ્યો હું કક કહું એ બકાજી યાર બોલો કે હા ના કેમેરામાં જ બોલવું પડશે. હું અહીં કેમેરો ચાલુ કરી દઉં કારણ કે એમણે તો તમે સામે બોલતા નહીં એટલે મારે કેમેરો રાખવો જ પડે અત્યાર તરીકે. જહાલ આવી છે દુકાને. સારું તો કેવરાય તમને ના કેવરાય મને બોલાવ્યો સ્પેશિયલ કેવું આવજે. બકાજી અમારે છે ને કોમેડી એવા અમારે બકાજી બધા અમારે મજાક મસ્તી કરે નાના મોટા બધા. તો બકોજી તો કઈ બોલતા નહીં અને જઉં છું હું હવે ઈલું અને ધાબા ઉપર. તો ઈલું એક કોમ શું હોય તો કેવું કરી મિલું હોય હવે ઢાળ પાડે એવો છે શું પગથિયા છે વચ્ચે ઢાળ છે અને મારે ઢાળ ઉપર જ ચડવા જોવા પાછું. જો ઈલું ઝાડ કેવા મસ્ત આવ્યા ફૂલ આવી ગયા. અમારે તો એક તો કહી ગયું અરે ફેર ગરોડી લાઈન મારા હાથમાં મિલતી હતી કાલની જા બીજું હું કહું શું કરું ગરોડી લઈને ધંધા તો કાલનો લઈને ફરે જ આવ્યો. કાલના વિડીયો તો હારી ગરોડી લઈને જ આવ્યો ખબર ને. કાલના વિડીયો લાય હેડ હું તમારા ધાબા ઉપર જઉં. હા હું તમારા ધાબા ઉપર લેબડો ભાગવા જાઉં. બાબુ ને દોડો તા તું આગળ થા. તો એલું મને લઈ જાય છે એના ધાબા ઉપર. જો હું ચપ્પલ પહેરી છે આવતો રહ્યો. હા અને તમારા ઘરમાં ગોડું કોણ કોણ? હા તમારા ઘરમાં કોણ ગોડું હોય? તું ગોડો જો આવું કોઈ મોડે જોયું કે હાથે નાથે ગોડું કે અરે એટલું સાચું બોલા દે હાથે નાથે કે હું ગોડો હોઉં નહીં. યાર હું આવું દરવાજો ઓળવો તો એ તો રે હેડ વાંધો નહીં. નાવજી મને નાવજી હે એ તો કમર ટકરા અમરામાં મરી ગયો. એ નીલું એના ઘરના હોમમેડ માતાજીનું મંદિર છે ને. વહેલા ઉઠીએ ને એવા માતાજીના દર્શન થાય છે, મજા આવે ને. રોજ ઉઠીને માતાજીના દર્શન કરવા. એ તો પાણી પલળી ગયું. જો પેલી ગાડી કોણ લાવ્યું? હા ચોથલા અને અમારે છે ને અને અમારા આખા આમાં સૌથી વધારે રમેકડા હોય ને તો એલું ઈવન અલગ અલગ ની ચીવા મસ્ત મસ્ત રમેકડા હોય નહીં લુડા. એ નાસિયા એ જો ખાધી આ રમેકડું પણ આરે એક દાડો હમું રાખી અને બીજા દાડે તો રમેકડાની પથારી ફરી જાય. આ જોજો ખાલી આ મૂઢવા રમેકડો રાખે એવું મૂઢું હોય આ જો ખતરનાક મૂઢું. અરે રમેકડા રાખ્યા જોયા રવા દે ભાગવાન નહીં. અને બહુ રમેકડા હોય હો મસ્ત મસ્ત. આમ પેલું બાઇક હતું જોઈ ગયું ઇલેક્ટ્રિક બાઇક આવે ને ચકડું જોઈ ગયું ચોક્કસ હા વય પડતું સીધા ધાબા ઉપર થઈ ગયું. ના લાભ હેડે કાલ આજ નહીં કાલ હવે કાલ આમ આવે એટલે બતાવ્યો
તો જુઓ આ છે લેબડો ધાબા ઉપર અને હું હવે અહીંથી લઈ જાઉં છું લેબડો. 2 દાડા જ લેવા, વધારે લેવા નથી. નહીં એલું તમારીથી લેબડો લઈ જાઉં હન હન શું કીધું? ઓકે ફાઇન. લેબડો લીલો ચીવો છે. પછી જો આ ડીજે લાવે તો આ ડીજેની હાલત જુઓ. આવો એના હાથમાં શું રહે. તો ચલો હું ઘરે જાઉં છું. ગરમ પાણી થઈ ગયું તો એમાં લેબડો નાખવાનો. ભાઈ આપણે નાહી નાખીએ અને રોજની જેમ ડ્રેસિંગ કરી દઈએ. આ ગાડી તો પીયું નહીં એમ પેલી હેડવાની આગળ હતું આગળ પીયુની ગાડી. અને પીયુએન મામાન ઘેર છે એટલે ઘરમાં જોવા મળતી નહીં. પીયુએન મામાન ઘેર જઈએ આપણે 2-3 દાડથી બરાબર. હા હું મતતા ઘરમાં રોજ તારા ઘરમાં આવું છું. મતતા કાલ હવે કાલ હો. તો હવે જે બતાવવાનું કે કાલ બતાવશે કારણ કે મારો ટાઈમ થઈ ગયો એટલે. તો સવારના વાગ્યા છે 11 અને નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. તો હવે ટેબલ હોય પલંગ જોડે લઈ જઈને હવે આપણે ડ્રેસિંગની તૈયારી કરી દઈએ અને ટાઈમ છે ડ્રેસિંગ કરાવી દઈએ બરાબર. તો ચોપામાં આવી છે નિમાન કોક કે હે હું કે કોણ તાર બર્થડે હે તો જેમ આવડી પડી રહી યાદ પગાથે બર્થડે હોઈ રહી છે. લાવો તને ચોકલેટ. હેપી બર્થડે. પીલો હાથ હા ઓમ હેપી બર્થડે. લાવો તો ચોકલેટ. તમારા પપ્પાને કોઈ કેક લાવી જોડો. હા એન બર્થડે છે મને કે મારો બર્થડે છે આજે. હાચુકલો ઓહ તારી હાચુકલો છે. તો બેન બાપા નિમાનો બર્થડે બતાવે છે. અરે જો નિમાન બર્થડે કેમ કર્યો તને? તો અમે તો ખબર હે ને હું વિડીયો કરવાના હોત નેહાલમાં કર્યો. તો જો નિમાનો બર્થડે છે અને આપણે બાળ મંદિર નિમા જઈ હતી તો બાળ મંદિરમાં સેલિબ્રેશન કર્યું હતું. અમારા બાળ મંદિરમાં દરેક છોકરાના બર્થડે સેલિબ્રેશન થાય. બેન બાપો શું હોય બાળ મંદિરના બેન છે. તારી હાલ ને હાલમાં તો જી પેલી જહાલ ઓય તારે શું આલ્યું? એ તારો બર્થડે કરવા નહીં જવાનું? જીતી નિમા એ નિમા જતી રહી. ચોકલેટ લાવો. આ તો ના પાડે હે ચોકલેટ આપવી પડે. બધું એનું ચાલતું. લાવો ચોકલેટ લાવો. હા લાવો ચોકલેટ. આ ચોકલેટ ના કહેવાય તો દડી છે રમવાની. જહાલમાં દડી હાલે ચોકલેટ ના બદલે. હા સંધ્યા લાવી. હા તો મેં કીધું નીમા મજા કર હા પણ નીમા રિયલમાં કહેતી હતી એનો બર્થડે છે. તો બેન બાપાના ફોનમાં વિડીયો જોયો ને એટલે ખબર પડી. તો કમેન્ટમાં બધા નીમાને હેપી બર્થડે કહી દેજો. તો બપોરના વાગ્યા છે 12:30 અને જમવાનો ટાઈમ આપણે થઈ ગયો છે. તો જો જમવામાં છે મગની દાળ અંદર ઘી લીધેલું હોય અને બાજરીનો રોટલો. તો જમી લઈએ અને જમીન પછી આરામ કરશું અને બપોર પછી બ્લોગ કન્ટિન્યુ આગળ કરીશું. તો બપોરના વાગ્યા છે 4:30 અને આરામ કરીને ઊભો થઈ ગયો છું. હવે મારે નાસ્તો કરવો છે તો આપણે ચીકુ ખાઈ લઈએ બરાબર અને પછી બહાર જઈએ ઓટો મારવા. તો પાછળ છોકરાના અડ્ડા ઉપર હું આવી ગયો હતો અને આ તો જો એક નવું માણસ આવી ગયું છે. આપણે જે 2-3 દાડાથી કમેન્ટો હતી તો જોઈ લો પીવા જ હાજર થઈ ગઈ છે. અને જો આ કેવું ઠંડુ પીવા હારી મોદી થાય પછી. એ ચો જીતી ચોકણ જઈ હતી બોલજી પીડી ચો જીતી મંગ કે હવે થોડા દાડા અહીંયા રહીને આવી છે ને તે કોઈ નહીં બોલા પાછી. પીયો નહીં પીવી તું ચોકણ જીતી કે ચો જીતી સોડાની ભૂવા કે પોણી કે
તો પીયુની આપણે હમણાંથી કમેન્ટો આવતી હતી અને આ બંકો તો રોજ વાય છે. જો આ બાટલી લઈને આવ્યો પીયુન વાદે વાદે ખોલજે એલો દોડી રહ્યા. હમણાં કેક થઈ જાય છે. હા હમણાં કેક થઈ જાય છે. ચમ લે કેતી કરું ફેરથી કહી દે બધી ધોળા જાય. હા 10 રૂપિયા બાટલ જોઈ. ઓવા બાટલ કોઈ ના જોઈ 10 રૂપિયા એવી ચીવી ખબર પડે 10 રૂપિયા બાટલ જોઈ. હવે ના થાય હવે ના થાય હવે ના થાય. હવે પેલું ફેન પટી ગયા. ધંધા તો પીવા ચીવો વિડીયો જો આ તો ઢોળી રહી ઢોળે હવે પૂરી પેલી ખાલી વટકું ભરાય ચેડે પેલો એલું બેઠો હોઈએ. પીવા મારે કોઈ બોલતી જ નહીં ને જોતી. હું ના આવે ને એટલે બોલે એકલી. હું ના આવે ને એટલે બોલ કરતી હોય. નાહી દીધું ને ભાઈ જો વાઈન રમવાનું મળી ગયું. જો પેલો ચો બેઠો હોય મંદિરે. શું કહેતો તો કે લોક ઉડાડે. હા લોક ઉડાડે શું કહીશ કે લોક ઉડાડ કમા મમ્મી મોય મને ખબર જ ના રહ્યો બોલા ને મને ખબર જ પડતી નહીં. મમ્મી મોય ઉડાડ કો ફોન ઉડાડ કો ફોન ચેવી ઉડે બોગા ઉડે નહીં તાણે એકદમ નાખે આનું ઉડે હરી. અને જો વાર સાચું અંધારે ચડે હાલ હમણાં તૈયારી હે કઈ નહીં ગાજે ઘેડી નહીં જાય. ઓય આઈ પીવા સડી જાવ પીએ આઈ પીન બહુ મસ્ત હી ને ચકડા. બસ મારા પાસે ફેક્ટરી પીવા આવી ગઈ. પીન દોત ચીવા હેલું નાના હી મસ્ત હી નહીં. અને તારા મારતો એ જીપ કહેવાય. દો તો આમ બતાવો યા. હા પે મંદિરે ના પેલી મંદિર ખોલે પીવડી ભીરા તું જઈ જી આય મંદિર ના ખોલ આવતી રે માતાજી મારી જે કરીને આવતી રે જે કરો જે કરીને આવતી રે. બસ વાખી દે તું કરો પેલું વખાઈ દેજે મંદિર વખાઈ દે. ઉભી રહેજો ઉભા હું આવું ઉભી રે વાખી દે. બસ માતાજી મારશી જે કરીને આવતી રે. ભાઈ નાખ્યું તો હમું કરવાનું આપણે. શું થયું પીયું તો ચલો હવે હું જઉં છું ઘેર. અને આ તો હવે રમે જાહી કે આબુ તમારે ઘેર મોટું ચેવું થયું. જા મંદિરે ફેર પહોંચ ઊભી રહેજે. તો હોદના વાગ્યા છે 7:30 અને હું આવી ગયો છું ધાબા ઉપર. વાયરો સારો આવતો હતો એટલે ઊંઘવા માટે આવ્યો હતો. થોડું માથું સડ્યું હતું એટલે ઠંડા પવનમાં આવ્યો હતો. જો સન લેબડા ઉપરથી તમને દેખાય કે પવન ચાલુ જ છે. નીચે છોકરા રમી છોકરાનો અવાજ આવે છે અને હું એ ધાબા ઉપર ઊંઘી રહ્યો છું. હવે જમવાનો ટાઈમ થાય એટલે નીચે જઈએ અને જમી લઈએ. તો રાતના વાગ્યા છે 9 અને જમીન હું આવ્યો તો હવે દવા લેવા માટે. તો માથું સળ્યું હોય એટલે થોડું વહેલું હોઈ જવું છે બરાબર. તો આજનો મારો વ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.